જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર। આજથી વરસાદનું જોર વધી રહ્યું છે, એમાં પણ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની ખૂબ ઘટ છે। ઘણા બધા ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈને બેઠા છે, તો એમના માટે ખૂબ સારા સમાચાર છે કે એક વરસાદી સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર નીચે પહોંચી ગઈ છે। સિસ્ટમ એટલી બધી મજબૂત નથી, પણ એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેના કારણે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદની સારી એવી શક્યતા દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે છે, જેમાં રાજકોટ, અમરેલી એ વિસ્તારમાં થોડો વધારે વરસાદ જોવામાં આવે છે। આ રાઉન્ડમાં પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધુ રહે છે, કેમ કે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે સિસ્ટમ છે વરસાદી સિસ્ટમ એ દક્ષિણ પૂર્વ ગુજરાત ઉપરથી પસાર થઈ, મધ્ય ગુજરાત ઉપરથી પસાર થઈને કચ્છ તરફ જઈ રહી છે। એના કારણે પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધુ રહે છે। મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો માટે આ ખૂબ સારા સમાચાર ગણી શકાય, જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી અને અમદાવાદ જિલ્લામાં આજે સાંજે અથવા મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ જશે। કાલે 29 જુલાઈથી વરસાદનું જોર વધશે। 30-31 જુલાઈ સુધી આ વરસાદ ચાલુ રહેશે, જેમાં આજે રાત્રે અને આવતીકાલે વરસાદનું જોર થોડું વધુ રહેશે। તો આ સિસ્ટમ જે છે એને આપણે ઘણા બધા મેપ પણ અંદર મૂકેલા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ છે એમાં ઘણા બધા મોડેલો એવું બતાવી રહ્યા છે કે મધ્ય ગુજરાતમાં સારા એવા વરસાદ થશે। તો હાલ મધ્ય ગુજરાતમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં, ભાવનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં અને અમદાવાદ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની અને અમરેલી જિલ્લાના પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદની ખાસ જરૂર છે। તો આશા રાખીએ કે આ સિસ્ટમ જે આવી રહી છે એ સિસ્ટમમાં કોઈ ફેરફાર ન થાય અને જે રીતે મોડેલો બતાવી રહ્યા છે એ જ રીતે વરસાદ ચાલુ થાય અને એ જ રીતે વરસાદ પડે। અત્યારે પૂર્વ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે અને સિસ્ટમ આગળ વધી રહી છે। મોડી રાત સુધીમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ આ સિસ્ટમના કારણે પડે એવું હાલ દેખાઈ રહ્યું છે।